નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને તમારા માટે છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે છેલ્લા ઘણા સમયથી દરેકના મનમાં પ્રશ્ન બનીને બેઠો છે। જી હા મિત્રો, આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે। દૈનિક જરૂરિયાતોથી લઈને દવાઓ, ઘર ખર્ચ અને જીવન જરૂરી સેવાઓ બધું જ મોંઘું બનતું જાય છે। આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને પેન્શનરો માટે આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે। આ જ કારણ છે કે 8મો પગાર પંચ લાખો પરિવાર માટે આશાનું કિરણ બનીને આવી છે। ચાલો પહેલાં સમજીએ કે 8મો પગાર પંચ શું છે। તો મિત્રો, પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ એક સમિતિ હોય છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા કરે છે। દેશની આર્થિક સ્થિતિ, મોંઘવારી દર અને જીવન વ્યવહારને ધ્યાનમાં રાખીને આ સમિતિ ભલામણો આપે છે। 7મા પગાર પંચ બાદ હવે તમામની નજર 8મા પગાર પંચ પર ટકેલી છે। મિત્રો, 8મા પગાર પંચથી સૌથી મોટો ફાયદો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા થવાનો છે। ફિટમેન્ટ ફેક્ટર એ એક ગણતરીનો ગુણક છે જેના આધારે જૂના પગાર અથવા પેન્શનને નવા માળખામાં ફેરવવામાં આવે છે। ચર્ચા મુજબ આ ફેક્ટર 2.5થી લઈને 3 વચ્ચે રહેવાની શક્યતા છે। જો આવું થાય છે તો નીચલા અને મધ્યમ વર્ગના કર્મચારીઓ તથા પેન્શનરોને નોંધપાત્ર રાહત મળવાની છે। મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો પર તેની અસર શું પડશે તેના વિશે। તો મિત્રો, પેન્શન માત્ર આવક નથી, પરંતુ નિવૃત્ત જીવનનો આધાર છે। 8મો પગાર પંચ લાગુ થયા પછી મૂળ પેન્શન વધશે અને તેની સાથે જોડાયેલા મોંઘવારી ભથ્થું પણ વધારે મજબૂત બનશે। ખાસ કરીને જૂની પેન્શન યોજના હેઠળ આવતા પેન્શનરો માટે આ વધારો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ઘણા લોકો પૂછે છે કે કયા રાજ્યોમાં 8મો પગાર પંચ સૌથી પહેલાં લાગુ થશે। તો મિત્રો, અગાઉના અનુભવ પરથી જોતા જે રાજ્ય આર્થિક રીતે મજબૂત છે અને જ્યાં કર્મચારીઓની સંખ્યા વધારે છે તે રાજ્ય પહેલ કરે છે। આ યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને આસામ જેવા રાજ્યો આગળ હોવાની સંભાવના છે। ખાસ કરીને આપણું ગુજરાત રાજ્ય, જ્યાં ઔદ્યોગિક વિકાસ અને નાણાકીય વ્યવસ્થાપન મજબૂત છે, ત્યાં કર્મચારી કલ્યાણને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે। મિત્રો, 8મો પગાર પંચ માત્ર પગાર વધારાનો નિર્ણય નથી। આ નિર્ણયથી સરકારી કર્મચારીઓનું મનોબળ વધશે, તેમની કાર્યક્ષમતામાં સુધારો આવશે અને સરકારી સેવાઓ વધુ મજબૂત બનશે। જ્યારે કર્મચારી સંતોષમાં હોય છે ત્યારે તેનો સીધો લાભ સામાન્ય જનતાને મળે છે। પેન્શનરો માટે પણ આ બદલાવ ખૂબ જ સકારાત્મક રહેશે। વધતી આવકથી આરોગ્ય ખર્ચ, ઘર ખર્ચ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં સહાય મળશે। નિવૃત્ત જીવન વધુ સ્વાભિમાની અને સુરક્ષિત બનશે। આ જ કોઈ પણ સમાજની સાચી પ્રગતિની ઓળખ છે। મિત્રો, હાલ કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે। અધિકારિક જાહેરાત થતાં જ તેની સંપૂર્ણ માહિતી અમે સૌથી પહેલાં આપણી ચેનલ પેન્શન ગુજરાત પર આપીશું। એટલે મિત્રો, જો તમે સાચા અને વિશ્વસનીય પેન્શન સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અંતમાં મિત્રો એટલું જ કહીશું કે 8મો પગાર પંચ એ માત્ર આંકડાનો ખેલ નથી। આ લાખો કર્મચારીઓ અને પેન્શનરોના સપનાઓ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે। આપણે સૌ આશા રાખીએ કે સરકાર જલ્દીથી એવો નિર્ણય લે જેનાથી દરેક વર્ગને ન્યાય મળે। તો મિત્રો, આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો મિત્રો, અને પરિવારજનો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારા અભિપ્રાય જરૂરથી લખજો। મળીશું ફરીવાર આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।